સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કિરણ ચોક ખાતે ઝોન 1 સરથાણા પોલીસ અને ટીમ મોદીના સંયુક્ત ઉપક્રમે લોક જાગૃતિ અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણી અને ટીમ મોદીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઝોન 1માં આવતા સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલા અને તેમની ટીમની ઉપસ્થિતિમાં લોકોને તેમના જરૂરી ડોક્યુમેન્ટ્સનું એક જ સ્થળે નિરાકરણ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સરથાણા પોલીસ દ્વારા વ્યાજખોરો અથવા સાયબર ક્રાઇમ થાય પહેલાં તેને કઈ રીતે રોકવા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જે અંતર્ગત લોકોના જે અલગ અલગ પ્રશ્નો છે કે બેંક લોન, જે આર્થિક સંક્રમણ છે, કોઈ ચીટિંગ થાય છે એના કારણે થઈને ઘણી સમસ્યાઓ લોકોની એવી છે કે જે દવાખાના માટે પૈસાની જરૂર છે, નાના મોટા ધંધા માટેની પૈસાની જરૂર છે, તો આના માટે લોનનો સહારો લે છે, વ્યાજખોરીનામાં ફસાય છે, મોટું વ્યાજ, અને પછી ત્યાં સુધી કે માણસ પોતાનું જીવન પણ ટૂંકાવી દે છે। આવી સમસ્યા ઊભી થાય છે। ઉપરાંત કે નાના મોટા કામ, જે કચેરીનું કામ હોય છે, આધાર કાર્ડમાં નામ ચેન્જ કરાવવું, આધાર કાર્ડમાં સરનામું ચેન્જ કરાવવું, ચૂંટણી કાર્ડનું KYC કરાવવું, આવી નાની મોટી સમસ્યાઓને લોકોને ક્યાં જવું એ ખબર નથી, અને વચેટિયાઓ જે ખોટા એજન્ટ જે છે આ વસ્તુનો સહારો લઈ અને ચીટિંગ કરે છે, અને લોકો પછી પોલીસ સ્ટેશન હેરાન થાય છે। એટલે આના મૂળ સુધી જઈ અને આવો બનાવો બને જ નહીં, ન વ્યાજખોરીના કે ન છેતરપિંડીના, એટલે એના મૂળને જ ડામી દેવા માટે થઈ અને અમારો એક પ્રયત્ન છે, જે સરથાણા પોલીસ સ્ટેશન અને ટીમ મોદીના સહયોગથી એક નાનું કે એક જ સ્થળ પર આ તમામ વસ્તુનું નિવારણ થાય। નાની મોટી લોનો, કાયદાને લગતા જે માર્ગદર્શન જે છે એ વ્યાજખોરી નાબૂદ માટે જે અહીંયા સ્થળ પર જ ફરિયાદ લેવાય એ તમામનું એક નાનું આયોજન કરેલ છે। આજે સરથાણા પોલીસ અને ટીમ મોદી દ્વારા એક સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન થયું હતું। એમાં સહભાગી થવાનો મને મોકો મળ્યો છે। આ એવો કાર્યક્રમ છે, પ્રજાને નાના મોટી જે કચેરીએ ધક્કા ખાવા પડે છે એ એક જ દ્વારે એને નાની મોટી સોલ્યુશન આવી જાય। આધાર કાર્ડ હોય, વાત્સલ્ય કાર્ડ હોય કે નાની મોટી કોઈ પણ યોજ। બીજું બેને વાત કરી મને કે કોઈ નાની મોટી વ્યાજખોરીની કોઈ ફરિયાદ હોય તે પણ અહીંયા લઈને એનું નિવારણ લાવવામાં આવશે। આ સરથાણા પોલીસે જે ઇનિશિયેટિવ લીધો છે એ હું સમગ્ર સુરતના બધા પીએ આવો ઇનિશિયેટિવ લેવો જોઈએ એવી અપીલ કરું છું। ખૂબ જ સારો પ્રયાસ કર્યો છે। પ્રજાના નાના મોટા પ્રશ્નો એક જ દ્વારે થઈ જાય અને પોતાનું સોલ્યુશન આવી જાય, તે માટે લોકોને ધક્કા ન ખાવા માટે હું સરથાણા પોલીસના PI મીનાબાને અને ટીમ મોદીના તમામ આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।